મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. અધ્યાત્મ એક એવો રસ્તો છે કે એના પર ચાલવા માટે ત્રણ વસ્તુ ખૂબ જ જરૂરી છે: સમજ, સદ વિવેક અને સંકલ્પ શક્તિ. આ ત્રણ વિના કોઈ પણ મુમુક્ષુ આગળ એક પણ પગલું મૂકી ન શકે. એના સંદર્ભે એક આધ્યાત્મિક રચના છે કે આપોઆપ થાય ના બોધ. આપોઆપ થાય ના બોધ, સમજ વિવેક આણે બોધ. આપોઆપ થાય ના બોધ, સમજ વિવેક આણે બોધ. કે શબ્દો પુસ્તકો વાંચન મિથ્યા. શબ્દો પુસ્તકો વાંચન મિથ્યા, એમ ના માહી જાય છે બોધ. એમ ના માહી જાય છે બોધ. કે એથી ઝેડ ને કથી જ્ઞને. એથી ઝેડ અને કથી જ્ઞને, જાણે સમજે મરે છે ક્રોધ. એથી ઝેડ ને કથી જ્ઞને, જાણે સમજે મરે છે ક્રોધ. આપોઆપ થાય ના બોધ, સમજ વિવેક આણે બોધ. કે યંત્રને જાણ કર્મો સમજ. યંત્રને જાણ કર્મો સમજ, શોધ શોધ તું ભીતર શોધ. આપોઆપ થાય ના બોધ, સમજ વિવેક આણે બોધ. કે મારી શકે તો માર તું ચાર. મારી શકે તો માર તું ચાર, મોહ મદ અને કામ ક્રોધ. મારી શકે તો માર તું ચાર, મોહ મદ અને કામ ક્રોધ. આપોઆપ થાય ના બોધ, સમજ વિવેક આણે બોધ. ને સમજ વિવેકથી જાણી લે. સમજ વિવેકથી જાણી લે, તારી ભીતર છે અવરોધ. સમજ વિવેકથી જાણી લે, તારી ભીતર છે અવરોધ. આપોઆપ થાય ના બોધ, સમજ વિવેક આણે બોધ. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.